આલા ભક્તો, હવે મને એમ થયું કે સ્વામીએ હમણાં કીધું ને કે 2-3 દિવસ પછી મકર સંક્રાંતિ આવે છે. સત્સંગની કથા સાંભળો છો, પણ મકર સંક્રાંતિ વિશે હું થોડીક વાર બોલું, પછી ટાઈમની અનુકૂળતા હશે તો વળી બીજી કથા કરશું. બરાબર ને? સાંભળવી છે ને મકર સંક્રાંતિની? હે તો સારું, કારણ કે તમે સવારના બેઠા છો. જુઓ, તમે કેવા શ્રોતા, મોટા પરીક્ષિત રાજા જેવા કેવા, ખબર હાંસી નો. અમે 5 વખત બદલા, તમે ઈ ને ઈ લ્યો. ઘડી કાન ઘડી કાન ઘડી કાન, તમે તો અહીંયા આ તો ખુરશી છે થારું, નહીં તો હેઠા ગઢા ને બિચારા બે હતા 5 વર્ષ પહેલા. શ્રોતાઓની શ્રદ્ધા. હવે મકર સંક્રાંતિની થોડીક વાત કરું. મકર સંક્રાંતિ 14 તારીખે લગભગ હોય છે. તે દિવસે ભગવાન સૂર્યનારાયણ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે. સીટી થયા કર કરીએ, સીટી ન થાય એમ મને બેકિંગ મળે. બાસ રાખજો, આવું તીક્ષણ નહીં. સૂર્યનારાયણ ભગવાન ધન રાશિમાંથી મકર રાશિમાં કેટલી વારમાં પ્રવેશ કરે? આંખનું મટકું આપણે એમ ભરીએ, એના 30મા ભાગને એક તત્પર કહેવાય. 30મા ભાગને, એના 100મા ભાગને ત્રુટિ કહેવાય છે. જે ત્રુટિ શબ્દ વ્યાસ ભગવાને ગોપી ગીતમાં ત્રુટિ શબ્દ લખી. રાસલીલામાં ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચેથી અદ્રશ્ય થયા અને ગોપી ગીત આવે, હે કૃષ્ણ, તમે અમારી સાથે રાસ રમતા હતા, સુખ આપતા હતા, ક્યાંય ગયા? અમે તમને કહ્યું ને આ ગોતીએ છીએ. માધવ ક્યાંય નથી, મધુવનમાં ક્યાંય નથી, અને અમને તમારા દર્શન વિના ત્રુટિ યુગાયતે, એક ત્રુટિનો સમય અમને યુગ જેવો લાગે છે. ત્રુટિ કોને કીધી? મટકાના, આંખના મટકાના 30મો ભાગ, એનો પણ 100મો ભાગ, એટલે મટકું ભરી એના 3000મો ભાગ ત્રુટિ, એના 100મો ભાગ, એટલે 30,000 થાય. લગભગ 3000 ગુણ્યા 100 જે થતું એ ભૂલી ગયો, હાલો જેવાય. તો એના ભાગમાં સૂર્યનારાયણ ભગવાન એ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે. અત્યારે ઓલિમ્પિક આદિકમાં સેકન્ડના કેટલાયમાં ભાગમાં પણ રિઝલ્ટ આપતા આવે છે. આ તો કેટલું એથી સૂક્ષ્મ આપણું ગણિત શાસ્ત્રોનું, વિજ્ઞાનનું. આજે દેવતાઓનો દિવસ મકર સંક્રાંતિનો દિવસ શરૂ થાય. મકર સંક્રાંતિ એટલે આજે ગંગાજી દરિયાને મળ્યા છે કલકત્તા પાસે, જેને ગંગા સાગર કહેવાય છે. એટલે તે દિવસે મકર સંક્રાંતિને દિવસે ગંગા સાગરમાં સ્નાન કરવાનો ખૂબ જ મહિમા છે. લાખો ભક્તો જતા હશે. ગંગાજીમાં પ્રયાગરાજ આદિકમાં સ્નાન કરાય છે. માઘ સ્નાન ચાલે છે. વાલા ભક્તો, ઘણા બધા ભક્તો જે નદી દરિયામાં મળતી હોય, એમાં અનુકૂળતા હોય, વહેતું પાણી હોય તો સ્નાન કરતા હોય. પણ એવી સગવડતા ન પણ હોય તો માટલામાં પાણી ભરી ખુલ્લી અગાસીમાં ફળિયામાં રાખી સંપ્રદાયમાં અનેક ભક્તો, બાયુ ભાઈઓ, હરિભક્તો, અને રાજકોટ ગુરુકુળમાં તો માટલા સ્નાન કરેલા કેટલાય, કોઈ રાજકોટ, કોઈ જુનાગઢ, કોઈ અન્ય સંસ્થા. એટલે અમે છોકરાઓને કહ્યું, હો માટલા સ્નાન કરે એને. એમલા વિરાજ, હું કઈ ખબર, તમે છોકરાઓ
માટલા સ્નાન કરો ને એટલે એક તો ખડતલ થાવ, શરદી હોય તો હિંમત બહુ ન કરે મારી જેવા, નહીંતર ખડતલ થાય, હિંમતવાન બને. અને ઘણાને શરદી હોય તો સારું થઈ જાય એવો ઘણાને અનુભવ હોય. મારો અનુભવ નથી, કારણ કે હું તો નાહ્યો જ નથી માટલા સ્નાન, હું તો ટાઢા પાણીએ નાહ્યો નથી. એટલે અને માટલા સ્નાન છોકરાઓને અમે કહી, છોકરાઓ તમે અટાણે માટલા સ્નાન કરો છો ને એ તમને લગ્ન થયા પછી બહુ કામ આવશે. હવે તો ગેસના ચૂલા થઈ ગયા, 30-40 વર્ષ પહેલા લાકડા હળગાવવા, ધુમાડો કરવા, અને બૈરાઓને કોઈ દી અગવડતા આ તે. હવે અમે થાકીને કેટલી વખત આમ જે હોય તે, તો પછી તમારા છોકરાઓ કહેવાતા કે જુઓ તમે ગરમ પાણીની વ્યવસ્થા ન કરી શકો તો વાંધો નહીં, હું તો માટલા સ્નાન કરેલો માણસ છું. એટલે માટલા સ્નાન કરે ને હિંમત આવે. આ માઘ સ્નાન કહેવાય. આ પુણ્યકારી દિવસ છે મકર સંક્રાંતિ. આપણા હિન્દુ શાસ્ત્રમાં, અન્ય ધર્મોમાં ઘણા બધા પવિત્ર દિવસો ગણી તપ આદિ સાધના સત્સંગ વગેરે કરતા હોય છે. આપણા હિન્દુ ધર્મમાં સોમવતી અમાસ બહુ પવિત્ર દિવસ કહેવાય છે. એમાં શ્રાવણ મહિનો સોમવાર અને અમાસ, ભાદરવા સુધી ચોથ અને મંગળવાર, શ્રાવણ વધી આઠમ અને બુધવાર, રવિવાર અને સૂર્યગ્રહણ, મકર સંક્રાંતિ, ચૈતર સુધી પૂનમ અને શનિવાર. તેથી હનુમાનજી જયંતિ ઉજવાય છે. એ સિવાયના ઘણા બધા પવિત્ર દિવસો છે. જન્માષ્ટમી, રામનવમી, પોતાનો જન્મદિવસ, દીકરાનો જન્મદિવસ, માતા પિતાના શ્રાદ્ધના દિવસો. એ પ્રમાણે આ પવિત્ર દિવસોમાં કોઈ ભજન કરે, તપ કરે, સાધના કરે, શક્તિ પ્રમાણે દાન પુણ્ય કરે, કાંઈ પણ કરે તો અનંત ઘણું ફળ થાય. કેમ? તો કે જો રોયણમાં વાવણા થાય તો હાવ દુકાળ ન પડે, રોટલા થઈ જાય એવું તો થઈ જાય. એવું આ પુણ્યકારી દિવસ. વાલા ભક્તો, આપ સર્વે ગ્રહસ્થો છો, આપ વડીલો છો, કોઈ યુવાનો હોય એમને વિશેષ કે આ પુણ્યકારી દિવસોમાં શક્ય હોય તો તે દિવસે બ્રહ્મચર્ય વ્રત પાળે તો ભગવાન વધારે રાજી થાય છે. મકર સંક્રાંતિના દિવસે ભીષ્મ પિતાએ શરીર છોડ્યું. ભીષ્મ પિતા કેવા પિતૃભક્ત, હવને કથાની ખબર છે. મહારાજા શાંતનુ એમને સત્યવતી દેવી, જે મચ્છીમારની દીકરી, એની સાથે લગ્ન કરવાની ઈચ્છા. એમના બાપે ઘણી બધી શરતો મૂકી. છેવટે ભીષ્મ દાદાએ કહ્યું, મારા બાપની ઈચ્છા પૂરી થાય એટલા માટે હું આખી જિંદગી બ્રહ્મચર્ય વ્રત પાળીશ, નહીં પરણું બસ. એને ભીષ્મ પ્રતિજ્ઞા કહેવાય છે. બાપની ઈચ્છા પૂરી કરવા ભીષ્મ પ્રતિજ્ઞા. અરે બાપની એવી ઈચ્છા પૂરી કરવા તો શાસ્ત્રોમાં જુવાની દઈ દીધી છે. આજના જમાનામાં એવું કંઈ બનવાનું નથી, બને પણ નહીં, કોઈ કરતું પણ નથી. પણ મા બાપની સેવા કરવી, એના ગમતામાં રહેવું, એની રુચિમાં રહેવું, એ કે એમ કરવું. અમે જુવાનિયાને એમ કહીએ સભાઓમાં, અમારા વિદ્યાર્થીઓ કે હરિભક્તો જે હોય તે, આજના દિવસોમાં ધંધા કરો, વેપાર કરો, તમારી હોડ પ્રમાણે પગ લાંબા કરવા પછેડી હોય એમ પણ પગ લાંબા કરાવીને ટાઈટ વાય. પૈસા પ્રમાણે વેપાર કરો, જે કાંઈ રોકાણ કરો,
2-5 લાખ રૂપિયા તમારો જેવો ધંધો, બાપને માવતરને પૂછ્યા વિના કાંઈ રોકાણ નહીં કરવાનું, કોઈને ઉછીના નહીં દેવાના. અગાઉ મત્સ્યભાઈ બહુ સારા, એનો વાંધો નહીં, બાપને પૂછીને પછી આગળ વધવાનું. પછી મત્સ્યભાઈને 25 લાખ રૂપિયા, આવા તો અમારા 5-10 વર્ષથી મારી પાસે અમે મોટારા ગણાય ને જી કયો એ, હવે અમારી પાસે બહુ વિચાર આવે ગલટા. સામે છોકરો આંટીમાં આવી ગયો છે, અમે કહીએ બાપા હું આંટીમાં આવ્યો, અમને એમ કે કઈક આંટી પડી ગઈ છે. બૈરાઓ અને પતિ પત્ની એને આંટી કહેવાય, પણ એવી આંટી રાખવી નહીં. પેટમાં આંટી પડી જાય તો દુખે, મનમાં આંટી પડી જાય તો ખરાબ નહીં. અને આંટી પડે પતિ પત્નીને, મિત્રોને, ભાગીદારો, ભાઈઓમાં, એ શેરડીના હાથ હારું આમ હાથની આંટી પડી જાય, ભાઈઓમાં મન દુઃખ થઈ જાય, એવા દાખલાઓ. આંટી કાઢે અકલથી, ઘૂંચ પડે ન મૂંઝાય, તાણીને તોડે નહીં તો ઘર સૂત્ર સોહાય. આપ તો બધા વડીલો છે, સાંભળવાનું છે. લગ્ન કર્યા પછી 6-8 મહિના પછી વરહવાળાએ, 2 વરહવાળાએ, 3 વર્ષનો છોકરો હોય એને બધાએ આજે ફટ દઈને નોખું. અરે ઓલા છોકરાનું શું થાય એ તો માવતર વિચાર કરો કે બિચારો આ માવળી બીજે જાય, બાપ બીજા કરે, આ છોકરાનું કોણ? એ છોકરાના જન્મ થઈ ગયા પછી જે પાણીએ સડે એ પાણીએ છોડવું. આ તો તમારા પ્રશ્નો છે ભાઈઓ. છેવટ અમારા હરિભક્તો તો હોય ને, આપણા સજ્જન ભક્તો ગ્રહસ્થો તો હોય ને, જે પાણીએ છોડવા એ છોડવું. છોકરાના હારોય આજથી 50 વર્ષ પહેલા બાપ વિધુર થયા હોય ને છોકરા 6 મહિનાના, વરહ 2 વર્ષના હોય, એ છોકરાના ભવિષ્ય સારું એ જમાનામાં. આમાં કેટલાય બાપ બેઠા છે, કેટલાય દીકરા એવા છે જેના બાપે, જેની માએ દુઃખ વેઠાય છે. 6 મહિના, 8 મહિના, 2 વર્ષના, 3, 4, 5 વર્ષના છોકરા દુઃખી ન થાય. બાપ બીજું ન કરે, પાદરના પાણી માથે ભરી આવીને પાણી ગોળા ભરે, રોટલા રાંધીને કરે, રબડીને મોટા થાય. બીજું કરું તો છોકરાઓ દુઃખી થાય. એમાં એ જમાના પ્રમાણે આજનો જમાનો જે હોય તે. મારા છોકરાઓ દુઃખી ના થાય. વિધુર બાપની સેવા કરવી, વિધવા માની સેવા કરવી દરેક ગ્રહસ્થ સંસારીઓની ખાસ ફરજ છે. જે બાપ, વિધુર બાપે આટલા દુઃખો સહન કર્યા, એ મોટી ઉંમર વૃદ્ધ થતા એના દીકરાઓ, વહુઓ, દીકરાના દીકરાઓ તરફથી વાલ ન મળે તો એને હવે કોણ વાલ દે? એ જિંદગી એકલવાઈ છે. એકલવાયા માવતર, વિધુર બાપ, વિધવા માને કોણ હેત વાસવાસન વાલ દે? 60 ઉંમર વર્ષ પછી ખાસ, એમાંય જેની ભાંગી જોડ, એને પછી માયામાં મીઠપ નહીં. કાગા કાગા એ વાતું કરોડ ભવ લગી ભાવે નહીં. 40-45 વર્ષ થાય આવું શું કરવું? પણ દીકરા બહુ બધા એને બસ હાચવે. ચાલો, ભીષ્મ પિતાએ આજે શરીર છોડ્યા. ગૌ પૂજનનો ખૂબ મહિમા છે. આપણી બધી જ સંસ્થાઓમાં લગભગ ગાયોનો ખૂબ રાખીએ છીએ, સેવાઓ થાય છે. તે દિવસે ઘાસ, ઘૂઘરી, ખોળ નિમિત્તે અન્નદાન ખવડાવતા હોય. ગાયોને ઘાસ નાખે, લીલું નાખે, ઘૂઘરી નાખે, પણ ધ્યાન રાખવું માપમાં નાખવી, નહીં આફરા સડી જાય છે કેટલી ગાયો. એના કરતા હાટે સંકલ્પ કરવો, મારે આજ મકર સંક્રાંતિ નિમિત્તે ગાયોને ઘૂઘરી દેવી છે, હું 2 દી પછી ખવડાવીશ તોય ભગવાન માની લે. મારે 2 મણ રજકો કે બાજરો નાખવી, આજ તો એ બિચારીઓ
તોય ભગવાન સંક્રાંતિનું ફૂલ ને ફળ આપે એવું સત્સંગીજનમાં લખ્યું. ગાયોનો શાસ્ત્રોમાં પણ ખૂબ મહિમા છે. આજના દિવસે તલના લાડુ બધાને આપતા હોય છે. તલમાં તેલ છે, તેલને સ્નેહ કહેવાય છે. તેલ હોય ને એને બીજું નામ સ્નેહ છે. લોક માનો કે એ તલમાં તેલ નથી, એટલે જે બોલાય. તલમાં તેલ છે એને સ્નેહ કહેવાય. લાડુમાં ગોળ નાખતા હોય, એ લાડુમાં ગોળ એ મીઠાશ છે. અરસ પરસ સગા સંબંધીઓ દાન જે કરીએ આપણે ખાઈએ છીએ. પૌષ્ટિક તલ શિયાળામાં હદે એને ખાવા જોઈએ, મળે એને ખાવું જોઈએ વગેરે. અને એ અરસપરસ સ્નેહનું પ્રતીક છે. વાણી મીઠી રાખવી. અમારા ગુરુ પૂજ્ય દેવકૃષ્ણ સ્વામી, એમણે પણ હું ભૂલી ગયો હોય છે. આ પૂજ્ય સંતો બધા પરિવારો યજમાનો અમને કીધું કે તમે ત્યાં જાઓ છો, બધા સાધુને હરિભક્તોને યજમાનોને અમને સંભાળીને બધાને હેતથી જે સામના કહેજો. સ્વામીએ તમને બધાને યાદ કર્યા. હવે સ્વામી બહુ વિચરણમાં જઈ શકતા નથી, જાય છતાં સારું હોય. તો જીભને શુગર ફેક્ટરી જેવી કરવી, એમ અમારા દેવકૃષ્ણ સ્વામી. મગજને આઈસ જેવો ઠંડો રાખવો તો ઘર સારું હાલે, કારખાનું સારું હાલે, ભાગીદારોમાં પડે. અમારા વિદ્યાર્થી જગદીશભાઈ વિરાજ, અમને એના સાવનના બાપા અમે આગળ થઈને આવ્યા કે અમે કેટલા 45-43 વર્ષ ત્યાં ભાગીદાર લ્યો. અર્જુન બાપા, આ ભાઈ જગદીશના બાપાની 45-43 વર્ષ ત્યાં ભાગીદાર રહેવું કઠણ છે. અગા ભાઈઓને 2 વર્ષમાં લગ્ન થાય ને છોકરા મોટા થાય એટલે જે થતું હોય. 45 એ કેટલું જાતું કરતા છે, એકબીજાની સમજણ કેવી છે, ભાગીદારોમાં હંપ કેવો હોય છે. ખૂબ સારું કહેવાય કે ભગવાન એને હંપથી રાખ્યા છે. વિશેષ હવે હંપ રાખવાની જરૂર છે. એના છોકરા હોય, એના છોકરા હોય. તો તલમાં તેલ અને સ્નેહ છે, એટલે આ દિવસે ખીચડો દેવાનો રિવાજ હોય છે. એમાં હાથ ધાન્ય આવે છે. બેનો દીકરીઓ ગરીબોને જે દેતા હોય ને, ગામડામાં ખબર, શહેરમાં ખબર છે. અને મકર સંક્રાંતિએ બધું અનેક પ્રકારના દાન પુણ્યાદિક દેતા હોય. ભગવાન સ્વામિનારાયણ પણ મકર સંક્રાંતિએ દાન પુણ્ય ખૂબ કરતા. શણગારેલી ગાયો દાદા ખાચર લાવે, મહારાજ દાન આપો મને, મહારાજ દાન દેતા. હવે મકર સંક્રાંતિમાં પતંગ ઉત્સવ ઉજવાય છે અને ચગાવાય છે. એની થોડીક પતંગની વાત સાંભળવી છે ને, સાંભળવા જેવી છો તમારે બધાય ખાસ. અમારે તમારે બધાય પતંગ ઉડાડતા આવડવો જોઈએ, કાપતા આવડવો જોઈએ. કાપતા આવડે સારું નહીં, પતંગ કેમ કાપે ને શું કરે એ બતાવો. સૌને ભગવાન આ જો પતંગ ઉડાડે, એ આઈની કરામત તો જુઓ. આ એ આઈથી જ બનાવ્યું હોય છે અટાણે. સ્વામીને ભગવાને વચનામૃતમાં લખ્યું છો, પતંગને યાદ કર્યો કે જેમ આકાશમાં પતંગ ઉડાડે, ઊંચો નીચો દોરી કરે, એમ પોતાના મનને ભગવાનની મૂર્તિમાં ધ્યાનમાં લગાવી દેવું. પોતાના મનને નખથી શિખા સુધી ધ્યાન કરતા કરતા ઉપર ચડાવવું, વળી શિખાથી નીચે ઉતારવું, જેમ દોરી આમ કરે એમ. અમે વિદ્યાર્થીઓને શીખવાડી, તમે હરિભક્તો ખૂબ ધૂન કરો છો, તમને જરૂર યાદ રહે જ, હાવ હેલું. એ અમે છોકરાઓને એવું શીખવાડી ધૂનમાં ભગવાન કેમ સંભાળવા. જો આ ધૂનમાં એક ભાઈ બોલતા હોય ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે એ બોલ્યા એટલે આપણે જ લઈએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એટલે એક ભગવાનનું ચિહ્ન સંભાળવાનું. બીજી વાર બોલે
સ્વામિનારાયણ જય રાગભાઈ. અને આપણે એટલે બીજું છે સંભાળવાનું. એ આપણે મહારાજની મૂર્તિમાં ભાઈઓએ 11 ગોઠવણી કરવી, પછી કરવી, પછા કરવી. હાવ એલું જો આ ભગવાન છે ને દયા કરીને આપણને ભગવાનના શરીર જેવું શરીર માણસ દીધું. ભગવાન મનુષ્યાકૃતિ છે. ભગવાન એના ધામમાં 16 વર્ષની સદાય અવસ્થા છે. માણસ જેવા છે, સાકાર સ્વરૂપ છે, શાસ્ત્રોમાં બધું છે. એટલે એક ચીન સંભાળી એટલે ભગવાનના ચરણ જમણો, બીજું વખત આમ ધૂન થાય તો ડાબો, પછી જમણી પીંડી, ડાબી પીંડી, જમણો ગોઠણ. હાવ હેલું છે કે નહીં, આપણે જેમ છે એમ જ ભગવાનને માની. પછી ડાબો ગોઠણ, જમણો હાથળ, ડાબો હાથળ, પેટ, એમાં નાભી, છાતી, પછી 2 કરો 4 કરો, જેમ 2 ખંભા, આ 2 ભુજાઓ, આ 2 કોણીઓ, આ 2 કળાઓ, 2 હથેળીઓ, કંઠ, દાઢી, પછી આ જેટલું કરવું હોય એટલું. મુખારવિંદ, ગાલ, ડાબો જમણો કાન, નેત્રો, પાંપણું, લલાટ, મસ્તક, શિખા. પછી ગોઠવવા, 50 ગોઠવવા, 11 ગોઠવવા. તમે 5 પ્રદક્ષિણા કરો તો આખા શરીરમાં 5 જ વાના સંભાળવાના. લ્યો 11 પ્રદક્ષિણા કરો તો 11 જ ગોઠવી લેવાનું. 1 2 3 નહીં ગણવાની. તમે 11 દંડવત કરો, 5 દંડવત કરો, 5 જન્મંગલ કરો. એ મૂર્તિ હતી સેજે સેજે સાંભળે. શાસ્ત્રી મહારાજ કે અમે નાના હતા તે છાણા થાપતા જુનાગઢમાં મંદિરમાં. એક બધા સાધુને ભગવાન કેમ સાંભળે એવી ટેવ. તે શાણ હોય સૌને ખબર, એ આમ ઢગલો પીડ્યો એમાં આમ લઈને આમ કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 2-5 વાર હલાવવો પડે ને, એટલે 5 નામ લેવાઈ જાય. પછી ગોળો આમ નાખે, સ્વામિનારાયણ 1 એટલે 1 ચિહ્ન, સ્વામિનારાયણ 2 એટલે બીજું ચિહ્ન. કેટલા સાણા થયા, 108 ગોઠવે. પછી બીજે દી બીજા સાધુ એમ કરતા હોય, એ તમે ક્યાં સુધી પીગ્યા? તો કે 1 વાર આખી મૂર્તિ 108 અંબાર્યા ચિહ્ન અને બીજું કઈ સુધી પીગ્યો. એટલે એટલા સાણા થયા. લ્યો કયો. ખાતા પીતા સમરો રામ, હરતા ફરતા બોલો રામ, સૂતા પેલા સમરો રામ, સ્વપ્નામાં સાંભળશે રામ. બધાની ટેવ હોય ન હોય કોઈ ભક્તોને તો આ પૂજ્ય ભક્તિજી સ્વામીની યાદીમાં કથા છે એમ માને. જેટલું થાય એ વેતી ગધેડી 20 ગાવ એમ કહેવાય. એમ ગધેડું ધીમે ધીમે હાલો તો 20 ગાવ વયું જાય. એમ આપણે ધીમે ધીમે કરીએ તોય ઘણું થાય એમ ભગવાન માને. આવડું તરબૂચ હોય તો ઓલા જગદીશભાઈ જેવા મોટા જાડા એ હોય આખો ખાઈ જાય. આપણે હાંઠીકા જેવા ક્યાંથી ખાઈ શકીએ ભાઈ? આ મન સ્વામી દાખલો પ્રસાદીનો. પછી તરબૂચ મારે ખૂટવાડી દેવું, કાંઈ વાંધો નહીં, 4-5 ભાગ કરો, બીજું ફ્રીજમાં રાખો. આજ ખાઈ જાઉં, કાલ ખાઈ જાઉં, પરમદી ખાઈ જાઉં. તરબૂચ ખાઈ ગયો ને એકલો હું, 5 દી ભલે લઈ ગયા, 1 ખાઈ ગયો, 1 દી 1 ખાઈ જાય સારું. મહારાજે આ વચનામૃતમાં વાત લખી, કાશીએ જાય કોઈ દીમાં 2 ડગલા હાલે, 2 ગાવ હાલે, 2 કિલોમીટર, કોઈ 20 કિલોમીટર હાલે, જલ્દી પહોંચી જાય કાશી. એમ ગીતાજીમાં ભગવાને લખ્યું, અનેક જન્મ સંસિદ્ધસ તથો યાતિ પરામ ગતિ. ધીમે ધીમે હાલશે કાશી મોડું જાય. આપણે તો આને આ જન્મે ભગવાન પાસે ભોગી જવું છે. એ પણ લખ્યું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન તત્પર સંયતેન્દ્રિય. શ્રદ્ધા તીવ્ર રાખી કરવા માંડવાનું. શાસ્ત્રી મહારાજ એવો દાખલો દેતો, એ બધા ખેડૂતો છે હવને ખબર હોય, આમ કેટલું 200 ફૂટની લાંબો એક ચાહ હોય, હે ખેતી કરી એમાં દાળિયાન ગરદણીને કરતા હોય. 1 દીએ 2 દીએ 3 દીએ જઈ પૂગે તે શેઢો આવે અને 2 રાઈસ જેવું રહી જાય.
એટલે ઘરધણી શું કે ખબર? એ જો ભાઈઓ મજૂરો દાડિયા, એ આપણે દી થોડોક રહ્યો છે અને આપણે શેઢે પૂગી જવું છો. હા ખબર છે ને બધાને? હા આપણે શેઢે પૂગી જવું. આવે થોડા કારું શું ઉથલ વળવી. પછી આશ્રી મહારાજ કે એટલે ઘરધણી હોય ને એના ઘરના સભ્યો મજૂરો, એ જુઓ ભાઈ હવે આપણે શેઢે પૂગી જવું છો. દી થોડોક રહ્યો છે હો. હા અને નહીતર સવારે પાછું અહીંયાથી ધક્કો થાય. પછી સવારે કેળેથી શરૂ થાય તો ત્યાંથી હાલવા. એટલે હવે આપણે ફરીને આવવું નથી, અહીંયા શેઢે ઉતરી જવું બસ. આપણે આના જન્મે મહારાજ પાસે સ્વામિનારાયણ ભગવાન પાસે પોગાય એવું કરવું વિશે ક્યાંય અટકવું નથી. એ તો હળંગ હુતે થઈ જાય. મોટા સંતોનું એવા અનેક હરિભક્તોને હળંગ ઉતેર થઈ ગયેલું. શું હળંગ ઉતેર? અહીંથી આમ તેજના શેડ હાય મહારાજ હતી. એટલે ગીતાજીમાં ભગવાને લખ્યું 15મા અધ્યાયમાં, મારું ધામ કેવું તો કે ન તદ ભાષે તે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામા પરમમ. જ્યાંથી પાછું પડવું પડે ને. આ શ્લોકનો ભાવ પ્રેમાનંદ સામે કીર્તનમાં લખ્યો. આપણે રોજ બોલીએ છીએ, મારું ધામ છે રે અક્ષરે અમૃત જેનું નામ. ચાલો હવે આપણે આ કથા પાછી પતંગની કરીએ. સાંભળી વિશે પૂરું કરી દો ભાઈ. હાંકીએ ને સ્વામી કે હાંકો, હજી જમવાને વાર છે બધાને. પ્રસાદી લેવાની અને પછી પ્રસાદી 2 દી પછી લીધા જ રાખે. અને મને ખબર છે તમે બધા ઘરે 9 વાગ્યા પછી જમો છો, તો આ સ્વામી વચ્ચે જમાડે એટલે હારા. સ્વામીને મારે આજ કાનમાં કેવું છે, કહેતા હોત કહું. તમારા ગેરલાભમાં છે. હમણાં હું ગયો તો અમદાવાદ નિકોલ, તે ન્યાય આવો 2 ટાણા કરે સમજ્યા. 5 વાગ્યેથી કથા કરે, 7 વાગ્યે ઠાકોરજીની આરતી 15-20 મિનિટ કરે, પાછી કથા ચાલુ કરે. 8:30 પોણા 9 જમાડે. નહીતર જમીન ઘણા ભક્તોને બહુ કામ હોય. પેલું પ્રસાદ પાણી બાકી હોય ને, આ પછી વૈશ્ય જમાડીને 9 વગાડવા હોય. એના કરતા આપણે વૈશ્ય જરા ઊભા કરવા અને ત્યાં તો આરતી કરતા અહીંયા જરીક બાપડાને પગ મોકલા કરીને પાણી પીવાની, પૈસા પાણી થોડી વ્યવસ્થા ન હોય તો આવતે વર્ષે કરજો 5 દમ ઉતળી હોય તો ખબર નથી. સ્વામી કે છે એટલે પછી પાછા બેસી જાય. અને 8 સાડા 8 સુધી 1 ધારો બધાને લાભ મળે. આ મંડપ કેટલો નાખ્યો, ડોમના ખર્ચા કેટલા થાય, એટલે લેખે તો લાગવું જોઈએ ને. હાલો પછી પતંગની વાત કરું. આપણે આ તો વૈસે થોડું ફરહાણ સમજ્યા ને. જો પતંગમાં કાગળ જ હોય, બીજું કઈ હોય ભાઈ? કાગળિયા. એ કાગળિયા દુકાનમાં પીડ્યા હોય ને પતંગ બનાવેલા, અને આમ થપ્પા પીડ્યા હોય હો. સાતીયું ભીડી ભેરું થઈને પીડ્યા હોય. અને પછી એને દોર મળે, દોરો એટલે અધેર આકાશમાં ચડે. પતંગનો કાગળિયો આકાશમાં ત્યારે જ ચડે એને દોર મળે. જીવનમાં કોઈ સુખમાં, સમૃદ્ધિમાં, સંપત્તિમાં અનેક રીતે અનેક ક્ષેત્રમાં આગળ વધે, એમાં કોકનો પણ સાથ જોઈએ, કોકનો સાથ જોઈએ. જગદીશના બાપાનું શું નામ? અરજણ બાપા. અરજણ બાપા અમને જઈ હોય તે કહે 40, 45, 50 વર્ષ પહેલા કે અમે તો મજૂરી કરતા. માવજીભાઈનો મારી માથે મોટો ઉપકાર. એના કંઈક હગા હતા માવજીભાઈના પણ યાદ કરું, ઓળખું છું. તો માવજીભાઈનો મોટો ઉપકાર કે એમણે મને એના કારખાના રાખ્યા, અમને મદદ કરી.
આજ અમે પરિવાર સુખી થઈ. ભગવાનના તો પ્રતાપ, પણ માવજી ભાઈનો અમારી માથે મોટો પ્રતાપ, દયા, ઉપકારને યાદ કરે, ગણ કર્યા ગોખા કરે અને અવગુણ ભૂલી જાય. કાગા એ કહેવાય મોટા મનના માનવી. અમને અમારો અમે હગાતા હતા, અમને આગળ વધાર્યા, સુખી કર્યા. જીવનમાં કોઈને કોઈનો સાથ મળે, ધંધામાં, આગળ રીતે કોઈ પણ ક્ષેત્રમાં, એના ઉપકારને ક્યારેય ભૂલવો નહીં ભાઈ. સ્વામિનારાયણ ભગવાને ગરડા પ્રથમના 10મા વચનામૃતમાં, સ્પેશિયલ સેવક રામના વચનામૃતમાં એવું લખ્યું. સત્સંગી ભાઈ બહેનો વાંચતા હોય છે. મોટાનો સાથ મળે તો કીર્તિ વધે, ઊંચે ચડાય, આબરૂ વધે. હો આપણે સામું જોઈએ, આ કેવા શીખ્યા થઈ ગયા હે ભાઈ. પણ કોકે આપણને આંગળી આપી, સાથ આપ્યો, આપણને સ્ટેજ આપ્યું છે, આપણને માવતરે મોટા કર્યા, ભણાવ્યા, મજૂરી કરી. મોટા ભાઈએ અને મોટી બહેને આપણને કાખમાં તેડી મોટા કર્યા છે. દાદા દાદી માએ આપણને વાલથી હાંચવા છે. રાતના વર્ષો 8 મહિનાના બહુ રોતા હતા છોકરાઓ. તઈ માને નીંદરે નહોતા કરવા જતા, અને કોઈ ફઈ કે દેરાણી જેઠાણી એને હાંસવતા, માં ઘડીક વાર હોતા. એ બધાયના ઉપકારથી આપણા જીવનમાં આપણે આગળ વધ્યા છીએ, સુખી છીએ. જેના જેના જીવનમાં આપણી ઉપર ઉપકાર, બધાને યાદ કરી એ હાચા માણા કહેવાય. અને કાગ બાપુએ બીજો દુહો લીધો કે આખી જિંદગી કરે પણ ગણ એક નહીં જઈ વાતમાં ભૂલી જાય. એનો બીજો દુહો લીધો કે કમતિયાને લાખું કરો પણ એક દી જો ભૂલી જાય તો કરેલ ગણને કાગડા. મોટાને મોર કરવા, આગળ કરવા. એકડાની સંખ્યામાં આપણે જોઈએ છીએ, એકડો એકો કહેવાય, બગડો દૂડી કહેવાય, જે કહેવાય તગડો તીડી કહેવાય. પણ એકડો એકો થઈને મોર રે અને નવડાને વાહે રાખે તો સંખ્યા કેટલી થાય બોલો ભાઈ? 19. અને મોટાને મોર રાખે ને એકો વાહે રહ્યો તો કેટલી સંખ્યા? 91 થઈ જાય. માટે એકો છું, હું એકો છું એમ નો કર્યા કરું. એ મોટાને આગળ રાખવા, એને પૂજાવા, માવતરની ઓળખાણ કરાવી. કોણ છે મારા? એ ન પૂછે તે અમારા પપ્પા છે. આપણે ક્યાંક જાય, પપ્પા હારે હોય, માં ભેળા હોય, આમાં પૂછે કોણ છે? ન પૂછે મારા પપ્પા છે, પપ્પા છે, મારા બાપુજી. મોઢું વાલથી ભરાઈ જાય. 60 વર્ષની ઉંમર પછી હવને ખાવા જોઈએ, પણ 60 વર્ષની ઉંમર પછી અનાજથી પેટ ભરાય, હેતથી હૈયા ભરાય. અનાજથી પેટ ભરાય, હેતથી હૈયા ભરાય. પણ એમાં જો પવનની અનુકૂળતા હોય પતંગ ચગાવવામાં તો જ થાય. આગળ વધવું, ઊંચે ચડવું, એમાં ઘણાની અનુકૂળતા જોઈએ. આ ભાઈની જોઈ, આ ભાઈની જોઈ, આ ભાઈની જોઈ, નહીતર પછી હેઠો ઉતારીને ટાંટીઓ ખેંચે. બધાની અનુકૂળતા જોઈએ, તકલીફ પડે. અને મેં એવું સાંભળ્યું, એલી ફિરકી હોય, ફિરકી આમ પકડી રાખે અને દોરો આમ આમ કરે, બધાએ ભાગ ભજવે. હવે પતંગ આકાશમાં ઉડ્યા કરે, વાહ! અને આપણે જોઈએ છીએ ને, જોવું 14 તારીખે આકાશમાં જાય ને, આપણી પતંગ બહુ ઊંચી ચડી ને એટલે આપણી પતંગને કોક કાપે. એ કોણ કાપવા આવે ખબર છે? વીંછિયા વાળા નહીં હો. વીંછિયા ગામ ને કયો ગામ? ન્યાના નહીં, જસદણ ના જ આવે. એ જસદણ ના આ શેડાના નહીં, પાડોશી, આડોશી, પાડોશી, અગાશી વાળા બીજા. એમ આપણે
જીવનમાં આગળ વધીએ, સુખી વધીએ, સત્તા સંપત્તિમાં વગેરે વગેરેમાં, એટલે આપણા કાપવાવાળા આપણા નજીકના જ આવે. સગા સંબંધી, કુટુંબીઓ, પરિવારો, ભાગીદારો વગેરે 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 નો કાપે એમ નહીં તો શું કામ આ પતંગના દોરા કાપતા હોય, એ તો દાખલા છે. અને આવા જ્યારે ઢોકળા કાપે, નજીકના કાપે, તે માણસને બહુ દુઃખ થાય. એમ કહેવાય કે લુહારની કોઈટ હોય, એમાં લોઢું કરવું હોય, ઘણ મારે લોઢાને એટલે રણંગ રણંગ થાય ને, રણકે પડખે સામે હોની દુકાન છે, એટલે હોનાને ટીપાય એક નાની હથોડી મારે, એ કદાચ લોઢાની જ હોય. એટલે હોનાએ ઓલા લોઢાને કીધું હામાવાળાને, બોલે એની ભાષા હોય, બધું હોય, આપણે ન સમજીએ શું કરીએ. એટલે હોનાએ ઓલાને કીધું, એ ભાઈ તારી માથે ઓલું લોઢું પડે છે ને, એટલી બધી હું રેડી નાખીશું, અમને આખો દી હોની આમ ટીપા જ કરે છે. એટલે લોઢું કે ભાઈ હું કરું, રેડ્યું ન પાડું તઈ નેહા પોમીડો મૂકો, હું કરું રેડ્યું. એ જુઓ, તમને માથે ઘણ મારે છે ને મારે છે ને, એ તમારી નાઈટના નથી, બીજા છે. લોઢાની હથોડી હોનાની હથોડીથી નથી ટીપતા, લોઢાની હથોડી પિત્તળની હથોડીથી ટીપે છે, અને અમને અમારા જ ટીપે છે. આ ગણ લઈને અમને જ અમારા ટીપે, એટલે એ સહન ન થાય ભાઈ, રાડ્યું નાખ્યા વિના શું કરવું. કાગ બાપુએ દુહા લીધા, અંગના આપદા ઊભી કરે, અંગના એટલે પોતાના, અંગના આપદા ઊભી કરે, તેથી એકલાને મૂંઝવણ થાય, તોય ઠલવાતી હોય ત્યાં ઠલવાય. આ કોઠાની વાતું, કાગડા કોઠાની વાતું ક્યાં કહેવા જાવી. આ જાંઘના ગુંબળ બેઠકે ગુંબળા થાય, કોને બતાવવા. એમ ઘરના માથે દીકરા, પત્ની, પરિવારમાંથી પીડા ઊભી થાય, તે કોને કહેવા જવું ભાઈ. એટલે આ કાગ બાપુએ સંસારના સામાજિક કોઈ પણની વેદનાનો દુહો લખ્યો. એમ બીજો દુહો લખ્યો કે અંતરના ઊંડાણને કોક વેધું ને કહેવાય, એને ચોરે ચર્ચાય નહીં, આ ચિત્તની વાતો શંકરા. અંતરની વાતો છે ને, જ્યાં ત્યાં ન કહેવાય, આપણને વગોવે છે હાવ રોતલ, એની ત્યાંની પાસે કીધા રાખે ને મેગ્યા કરે. હું એને એકને જ દુઃખ આવ્યા છે. લે ભાઈ, આપણે દુઃખ કે મુશ્કેલી જ્યાં ત્યાં ન કહેવાય, એ વાત સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખી. પોતાના દોષો, સ્વભાવો, કાંઈ તકલીફો જ્યાં ત્યાં નહીં કહેવાના. આપણા દોષો, સ્વભાવો, કુટેવો કોને કેવી? આપણા દોષો ટાળવા પ્રયત્ન કરે, અને જ્યાં ત્યાં વાવ લે નહીં, એવાને કહેવાય. એટલે આ બધા દોરાને દોરે કાપે, ઊંચે ચડે, પણ એકલા પોતાના પુરુષાર્થથી કોઈ આગળ વધ્યા નથી. અનેકના સાથ સહકારથી માણસ આગળ વધે છે. હવે જુઓ, દોરો પતંગ આરે બાંધેલો છે, કાં એની મેળા ગાંઠ ઢીલી હોય ને છૂટી જાય, કાં કોક કાપે તો એલો પતંગ છે કાગળનો, એ વાડીમાં પડે, પાણીમાં પડે, ધૂળમાં પડે. બસ જોડાયેલો રહેવો જોઈએ દોરો પતંગ સાથે. માના પેટમાં આપણે જીવ હોય છીએ ત્યારે ભગવાને ઓર જાતિ 4 પ્રકારની ખાણો, અંડજ, ઉદ્ભજ, સ્વેદજ, જરાયુજ. એટલે જરાયુજ એના પેટમાં નાળા કર્યા. હવે ને ખબર છે, બાળક જન્મથી નાળો કંઈક હોય, એને કાપવો પડે વગેરે. એ નાળાથી માના પેટમાં એ બાળક સાથે ડૂંટીએ જોડાયેલા હોય. માં ખાય, તીખું, ખારું, ખાટું, હવા લે, ઓક્સિજન, વિટામિન ડી, એ બધું એને કુદરત
માતાના શરીરમાંથી નાયડા દ્વારા પોગાડે અને પોષણ થાય. ઘણા બાળકોને પેટમાં પૂરું પોષણ નથી થતું. સત્સંગીજીવનમાં એવું લખ્યું છે, જે ગર્ભવતી સ્ત્રીઓ હોય, જેના પેટમાં મહિને 2 મહિના 3 મહિને બાળક રહ્યા હોય, એમણે ભૂખ્યા બહુ નહીં રહેવાનું, ઉપવાસ નહીં કરવાના. જુઓ, ગર્ભનું ધ્યાન રાખ્યું. એ ભૂખ્યા રે માં પેટમાં બાળક, તો ઓલાને પોષણ પૂરું ન મળે. ભલે હરિભક્તો બાયુ હોય, વૈષ્ણવ બાયુ ફરાળ કરે, તો પણ જે કરતા હોય કંઈક કરી લેવાનું, પછી ઉપવાસ ન કરાય. અને પોષણ માટે પૂરા અંગના વિકાસ ન થાય. તો બધું નાળો જોડાયેલો હોય ત્યાં સુધી એને મળે. કોઈ સંજોગોમાં જો નાળો પેટમાંથી કપાઈ જાય તો સૌને ખબર છે. એમ આપણે જીવ ભગવાનના સાધુ હરિભક્તો હારા, એની સાથે સત્સંગથી જોડાઈ રહેવું, હેતથી જોડાઈ રહેવું, ફોન કરીને જોડાઈ રહેવું, આવવા જવાથી દાન ભેટ શક્તિ પ્રમાણે દઈને દેહથી સેવા કરી, નવદા ભક્તિ આજ્ઞા પાળી, કોઈ પણ રીતે સત્સંગમાં જોડાવું હોય, અનેક પ્રકારથી ભગવાન સાથે જોડાઈ રહેવાના ઉપાય છે. જોડાતા હોય હવ જોડાવું. આ રીતે પતંગ ક્યારથી શોધાણો અને ક્યારથી ઉડાડાય છે એની હવે વાત કરું. ઈસવીસન પૂર્વે ચોથા સૈકામાં મને આ સ્વામીએ ગોતી દીધું. અને એ કે આ મેં ભગવત ગોમંડળમાંથી અને અન્ય શાસ્ત્રોમાંથી ગોત્યું. ગોંડલના રાજવી ભગવતસિંહજી બાપુએ ભગવત ગોમંડળ બહાર પાડ્યું છે, સાંભળ્યું હોય આપણે. તો ઈસવીસન પૂર્વે ચોથા સૈકામાં ગ્રીક વિજ્ઞાની એરોક્રાઇટ્સે સર્વપ્રથમ આવો પતંગ બનાવ્યો. પણ આકાશમાં ઉડાડવાની શરૂઆત ચીનના લોકોએ કરી. એ જમાનામાં ચીનના જનરલ હાન હસીને યુદ્ધ વખતે શત્રુની દિવાલ કેટલી ઊંચી હશે એનું માપ કરવા પતંગ ઉડાડીને ઉપયોગ કરેલો. ચીનથી વેપારીઓ અને મોગલ સામ્રાજ્ય દ્વારા પતંગ ભારતમાં આવ્યો. ચીનથી મોગલ સામ્રાજ્ય વખતે મોગલ સામ્રાજ્યમાં બાબર, એમનું નામ સાંભળીએ છીએ, અકબર, શહેનશાહ, બાદશાહ, શાહજહાં, જેમણે તાજમહાલ આદિ, એવા અનેક સમ્રાટોએ જે તે વખતે એમ પતંગ ઉડાડવાને રાજ રમત બનાવી. ત્યારથી ભારતમાં પતંગ ઉડાડવામાં આવે છે એમ કહેવાય છે. અને મહારાજે પણ પતંગને યાદ કર્યો એ વાત લખી. હવે આ મકર સંક્રાંતિનો ઉપદેશ શાસ્ત્રીજી મહારાજ ધામમાં જતા પહેલા 20 દિવસ પહેલા કીધું. એ થોડું વાંચી લઉં. 7:30 થવા આવે છે, એટલે એટલું વાંચીને પછી બીજા પણ ઘણા બધા આયોજનો હોય એ પ્રમાણે. હવે શાસ્ત્રી મહારાજે મકર સંક્રાંતિ પહેલા જે ઉપદેશ મકર સંક્રાંતિ ખીહેર વિશે આપ્યો એ હું કહું છું. સ્વામી કે ઉત્તરાયણ એટલે ઊંચે ચડવાનું. જેમ સૂર્યનારાયણ ભગવાન ઉત્તર તરફ ગતિ કરે છે, એમ જીવનમાં સદગુણો, ભક્તિ, ભગવાનની નિષ્ઠા અને નિશ્ચય બરાબર. વચનામૃતમાં નિર્વિકલ્પ, ઉત્તમ નિર્વિકલ્પ સમાધિ રોજ પ્રાર્થના કરી. નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચય તો ઘનશ્યામ. એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વચનામૃતમાં કોને કીધો? કે આ લીમડો એ લીમડો, આંબો એ આંબો. એમ મને મળ્યા એવા જે ભગવાન સ્વામિનારાયણ, એ સ્વામિનારાયણ ભગવાન છે. એમાં માન થાય, અપમાન થાય, દેશકાળ, અન્ય વાંચન, અન્યનો સહવાસ, તો એ લીમડો ન મટે. 10-12 વર્ષના છોકરાને કે આ કોણ છે? કે મારા પપ્પા. તારા પપ્પા? તને કોને કીધું? તને કેમ ખબર પડે તારા પપ્પા? મારા પપ્પા. બધાય કહે, પણ બધાય તને ખબર ક્યાંથી પડી?
આપણે જન્મમાંથી ક્યાં ખબર હતી આ માતાના પેટમાંથી હું જન્મું છું? કાંઈ યાદ છે? સાચું બોલજો, કાંઈ યાદ છે? કોઈને યાદ નથી. તો હવે આપણને જન્મ પછી 4-5 વર્ષે 2-3 વર્ષ શીખવાડ્યું, મમ્મી પપ્પા મા બાપ વગેરે વગેરે. આપણે કેમ વિશ્વાસથી માની લીધું છે? એમ શાસ્ત્રોના વચનને, શાસ્ત્રોના શબ્દોને જેમ સગા સંબંધીમાં મા બાપમાં વિશ્વાસથી માનીએ છીએ, એમ સત્શાસ્ત્રોના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ. તો એવા નિશ્ચય, નિષ્ઠા, એકાંતિકપણું, નિર્વાસનિકપણું, એના પગથિયા ચડતા જવાના. એ નહીં પગથિયે ન ઊભું રહેવાય. શાસ્ત્રી મહારાજ કહેતા, છોકરો આવે, મહેમાન આવે, છોકરો દફતર લાવે, અય છોકરા, તમારો આ છોકરો કેટલામ ભણે છે? જૂના જમાનો, 30, 40, 50 વર્ષ. આ છોકરો કેટલામ ભણે? કાકા છોકરા કેટલામ ભણશો? હું તો ચોથું. કેટલા વર્ષ ત્યાં ભણ્યો? 8 વર્ષ થયા. એટલે 8 વર્ષ ત્યાં ભણે એનો મહિમા કે ચોથું ભણે છે એનો મહિમા? કેટલા વર્ષ ત્યાં સત્સંગી? અમે 5 પેઢી થયા સત્સંગી. અમે મહારાજ વખતના. અમને આ સંતોએ 3 પેઢી. સારું, તમે 3 પેઢીના સત્સંગી, 7 પેઢીના સત્સંગી, આ વખતના સારું, બહુ સારું. એમાં કઈ વાંધો નહીં. પણ હવે ક્લાસ બદલાવ્યા કે નહીં? ક્લાસ એટલે આ ક્લાસમાંથી આ ક્લાસમાં, એમ ધોરણ એમ નહીં. ક્લાસ બદલાવ્યા એટલે ધોરણ બદલાવો. 6ઠામાંથી 7માં પડો. આ તો ક્લાસ માસ્ટર, છઠ્ઠા વાળા એ નહીં બેવાનો, આમ બેવાનો, એ બદલાયો, એ થોડો બદલાયો કહેવાય. એમ આપણા જીવનમાં પણ ભગવાનને માર્ગે ક્લાસ બદલવાના, પગથિયા ચડવાના. તમે જેટલું કમાઓ એટલું ને એટલું વર્ષે દર વર્ષે કમાઓ, કે આવતે વર્ષે વધારે કમાવું આયોજન કરીને, તો બધાને આમ. તો આમાં ને ત્યાં પડ્યું રહેવાનું. બસ મિંદરે જાઓ, બીજું કાંઈ નહીં. મિંદરે જઈને આંટા મારી, આંટા ન ભલે, સોરી, આમ કરી લટક. અરે તમે પેટ્રોલ ખરીદીને મહિન્દ્રે જાઓ છો, કાંઈક 5 દંડવત થાય તો કરો, કાંઈક માળા કરો, પ્રદક્ષિણા કરો. કોઈ સાધુ સંતો બેહે નહીં, ટાણે સત્સંગ હોય તો સત્સંગમાં બેહો. આ પેટ્રોલ ખર્ચા જેટલું તો કરીએ. મિત્રે હું રોજ જાઉં, પછી કઈ બીડી પીતા બંધ થયા નહીં. બીડી નથી પીતા, માવા ખાઓ. મિત્રે જાઓ, અમે કંઠી ભાઈઓ એમ કઈ કંઠી બતાવો. હવે કંઠી ભાઈઓ હારા, પણ પગથિયા કેદી ચડશું? હવે હાલવાનું જ નહીં, નકરા કંઠી ભાઈ કર્યા કરવાનું. એટલે વ્યસનો છોડવા જોઈએ. કોઈને નહીં હોય, માફ કરજો, પણ વ્યસનો જેવા અનેક બીજા દોષો છે. એ ખેડૂતો બધા હોય. શાસ્ત્રી મહારાજ દાખલો દેતા કે ખેડૂત કે વાડીએ કંઈક પસેડી ઓટે, એમાં 1-2 ડાભોળિયા કરી ગયા હોય, નીંદર ન આવે. હા શું બોલો, ડાભોળિયા કરી ગયા હોય, નીંદર આવે? 1-2 જુઓ, એ પાછા ગોઈતા જડે ને એવા હોય. 1-2 ડાભોળિયા નીંદર નથી આવવા દેતા, તો 7-10 ડાભોળિયા આપણામાં કરી ગયેલા છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, સ્વાદ, અનેક અનેક. એમ નહીં માનવાનું ઝીણું ડાભોળિયો હખે રહેવા દે. એટલે તો તુલસીદાસજી મહારાજે ચોપાઈ લખી કે અધર્મ સરગા જબાકારતા પ્રવેશા સુર નર મુનિ જન નાહી સુખ લેશા. શાસ્ત્રી મહારાજ કે હે પગથિયા ચડવા, આવા ઝીણા દોષ હોય તો બહુ દુઃખરૂપ કરે. અને આ ભગવાનને દયા કરીને માણાનો દેહ આપ્યો, આમ કરીશું એ જ આપણા જીવનની સાચી ઉત્તરાયણ છે. બીજા જન્મમાં મોક્ષ થાય એવું સાધનો નથી. આહાર, નિદ્રા, ભય, મૈથુનમ જ બધે છે, પણ એવી ભગવાને બુદ્ધિ નથી આપી
કે આ જીવે હું મારું કલ્યાણ કરી લઉં. ગાય માતા 33 કરોડ દેવ પૈગે લાગી. ગાયને થોડી ખબર છે રામ રામ ભજન કરવું, એ માણાને ખબર છે. વાલા ભક્તજનો, આ થોડીક મકર સંક્રાંતિ અને એની સાથે સાથે બીજી પણ બે વાતો કરી છે.